નમસ્કાર મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ એગ્રી કોમોડિટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ બુલેટિનની અંદર જોઈશું કે ખેડૂતોને ક્યાં લાભ મળ્યો છે, ખેડૂતોની બહાર ક્યારે સરકાર આવી છે, 7 સિસ્ટમમાં મેઘાલય છે એની અંદર સરકારે શું કામ કરેલું છે, સાથે સાથે હોળી ધૂળેટીની રજાઓ છે તેમાં માર્કેટ બંધ રહેશે, એ બધા સમાચાર પર નજર કરીશું। એ પહેલાં નજર કરીએ હેડલાઇન ઉપર। માવઠાની માઠી અસર વચ્ચે ખેડૂતોને વહારે આવી રાજ્ય સરકાર। સરકારે ટેકાના ભાવે ભરૂચમાં 25,000થી વધુ ક્વિન્ટલ કપાસ ખરીદ્યું। 1 ડિસેમ્બરથી 27 જાન્યુઆરી વચ્ચે રેકોર્ડ બ્રેક કપાસની થઈ ખરીદી। ગોંડલ યાર્ડમાં 1.5 લાખ ગુણી ધાણાની રેકોર્ડ આવક નોંધાઈ। ધાણાની આવક વધતા માર્કેટ પ્રવેશ કરાયો બંધ। ગોંડલ યાર્ડમાં સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ। પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો રાજીના થયા રેડ। હોળી ધૂળેટી તહેવારના નિમિત્તે ગુજરાતના અનેક માર્કેટો રહેશે બંધ। ડીસા માર્કેટ 10 દિવસ બંધ રહેશે તો થરાદ માર્કેટ 4 દિવસ માટે બંધ રહેશે। રાજ્યના મોટાભાગના માર્કેટો રહેશે બંધ। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં માર્ચ અને મધ્ય ભાગમાં અસહ્ય ગરમી પડવાની શક્યતા। આગામી 10 દિવસ રાજ્યના હવામાનમાં કોઈ નહીં થાય ફેરફાર। 18 માર્ચ પછી પડશે તીવ્ર ગરમી, અંબાલાલ પટેલની આગાહી। તો બુલેટિનની વિગતવાર શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર છે જે દર વખતે ખેડૂતલક્ષી છે એ સાબિત કરી રહી છે। ફરી એકવાર રાજ્ય સરકારે સાબિત કર્યું છે કે તે ખેડૂતલક્ષી છે અને ખેડૂતોનું હિતમાં સરકાર ધ્યાન રાખી રહી છે। જો વાત કરીએ તો માવઠાની માઠી અસર વચ્ચે ખેડૂતોની વહારે આવી છે રાજ્ય સરકાર। રાજ્ય સરકારે આ વખતે સીસીઆઈના માધ્યમથી ટેકાના ભાવે 25,430 ક્વિન્ટલ ખરીદ્યું છે અને એ પણ ક્યાં? એ પણ ફક્ત ભરૂચ જિલ્લાના એક સેન્ટરમાં વાલિયા પ્રભાતજી સેન્ટર ખાતે સીસીઆઈના કપાસ કેન્દ્ર ખાતે આ ખરીદી કરવામાં આવી છે। 1 ડિસેમ્બરથી 27 ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો આ જે રેકોર્ડ છે એ છેલ્લા 4 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ કહેવામાં આવે છે। ગયા વર્ષે જે કપાસની ખરીદી થઈ હતી એ તે 14,550 ક્વિન્ટલ થઈ હતી અને આ વખતે જે ખરીદી થઈ છે તે 25,439 ક્વિન્ટલ થઈ છે। મતલબ કહેવામાં આવે છે ડબલ ખરીદી કરવામાં આવી છે। અને સામે જોવા જઈએ તો કપાસ જે સેન્ટર તરફથી જે સગવડ કરવામાં આવી હતી, ખેડૂતોને સ્લોટ આપવામાં આવ્યા હતા। એટલે સ્લોટ આપવામાં આવે એના મતલબ કે ખેડૂતોને પર્ટિક્યુલર સમય તારીખ અને આપવામાં આવે એ વખતે એમનું કપાસનું વેચાણ થતું, જેની અંદર ખેડૂતોને લાંબી લાઈનોથી મુક્તિ મળતી હતી। જે સરકારનું આ હકારાત્મક પગલું છે જે ખેડૂતોએ હોંશે સ્વીકાર્યું હતું। અને જો વાત કરવામાં આવે તો અંદાજે સ્લોટ બુકિંગની અંદર એક દિવસની અંદર 500થી 700 ક્વિન્ટલ કપાસે જે ખરીદી કરવામાં આવતી હતી। આ બધી પ્રવૃત્તિઓના કારણે ખેડૂતો અને જીનસ છે એ લોકોને સારી એવી ક્વોલિટીવાળો કપાસ મળ્યો છે અને સાથે સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો રાજી થયા છે। તો ધવલભાઈ એ સમજાવો કે આ જે ખેડૂતોની કપાસ ખરીદી કરવામાં આવી છે એમાં સરકારનો જે રોલ છે, એક સ્લોટ મશીન આપવામાં આવ્યું છે, લાઈનોથી મુક્તિ કરવામાં આવી છે અને પોષણક્ષમ ટેકાના ભાવ મળ્યા છે। તો આના વિશે તમારું શું કહેવું? એટલે આપણે આ વખતે જોવા જઈએ તો જે રીતે કમોસમી વરસાદ હતો ને ત્યારબાદ સરકાર એક એક્શનમાં આવી ગઈ હતી દિવાળી બાદ, ને પહેલાં જે એક રાહત પેકેજ જાહેર કર્યું, 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, અંદાજે 10,000 કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું। એટલે આના કારણે જે ખેડૂતોને નુકસાન હતું એમને એવું હતું કે ભાઈ હવે આ કુદરતનો જે માર પડ્યો છે તેમાંથી બેઠા કઈ રીતે થઈશું, તો તેમાંથી તેમને મેક્સિમમ રાહત મળી ગઈ છે। ઘણા બધા ખેડૂતોનો જે ગુણવત્તા વગરનો જે માલ હતો તો તેની પણ ખરીદી કરવામાં આવી છે। બધી નથી થઈ પરંતુ ઘણી બધી જે ટેકાના ભાવે ખરીદી થઈ છે તેની અંદર આ ખરીદી કરી દેવામાં આવી છે। અને તે સિવાય આપણે કપાસમાં તો આપણે જોઈ રહ્યા છીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં એક સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે અત્યારે ખેડૂતો પણ ખુશ છે અને સારા ભાવથી અત્યારે અહીંયા પણ ખરીદી ચાલી રહી છે। એટલે આપણે ઓવરઓલ જોવા જઈએ તો
તો આજે અલગ અલગ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. તો તેની અંદર જે ખેડૂતલક્ષી નિર્ણય છે, તે સિવાય ખેડૂતોને જેટલી બનતી મદદ છે તેટલી રાજ્ય સરકારે કરી છે. અને જે આપણે અત્યારે CCIની વાત કરી, તો ત્યાં આગળ તો હવે સારી વસ્તુ એ થઈ છે કે એક જ એજન્સીના કારણે અન્ય એજન્સીઓ પણ આ રીતે હવે પદ્ધતિ અપનાવતી થઈ ગઈ છે. અને તેના કારણે ખેડૂતોને જે ટેકનોલોજીનો શું ફેર પડે તો તે અહીંયા દેખાઈ આવે છે કે તમે જો રજિસ્ટ્રેશન કરો ફોન વડે અથવા સરકારની એપ્લિકેશન અથવા VC દ્વારા, ત્યારબાદ તમને સીધો એક સમય આપી દેવામાં આવે છે કે ભાઈ તમારે આટલા વાગે વેચાણ કરવા જવાનું છે. જેથી કરીને મોટાભાગના ખેડૂતોનો જે પેટ્રોલ ડીઝલ છે તેનું બચત થઈ જાય છે. કારણ કે ટેકાના ભાવે ખરીદીમાં પહેલાં એવું થતું હતું કે બધા ખેડૂતો એક સાથે આવી જાય અને પછી લાંબી લાઈનો લાગે, એટલે કેટલાક ખેડૂતોને 2-2, 3-3 દિવસે નંબર આવતો હતો, તો ઘરે પાછા પણ જવું પડતું હતું. એટલે આ પરિસ્થિતિ ઊભી હવે નથી થઈ રહી. અને આ જે ટોકન સિસ્ટમ આપવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સમય પણ બચે છે, પૈસા પણ બચે છે. અને તેમને જે ચોક્કસ સમય ફાળવેલો છે તે સમયની આસપાસ જ તેમને જવાનું રહે છે, જેથી કરીને તેમને બીજા કંઈ કામ કરવા હોય તો પણ તે કરી શકે છે. એટલે આ જે સરકાર દ્વારા ટેકનોલોજી અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતો માટે બને તેટલી મદદ કરવામાં આવી રહી છે. એટલે કપાસ છે, મગફળી છે, તે સિવાય ઘણી બધી જણસો છે જેની ટેકાના ભાવે સારી એવી ખરીદી થઈ છે. એટલે જે માવઠું હતું તેમાંથી ખેડૂતો અત્યારે સંપૂર્ણપણે બેઠા થઈ ગયા હોય તેવું આપણે કહી શકીએ. ધન્યવાદ ધવલભાઈ. જે આપણે તમે અત્યારે ખેડૂત મિત્રો તમે સાંભળ્યું કે સરકારે સ્લોટ મશીન દ્વારા ખેડૂતોને જે રીતે કપાસ ખરીદી, એ પ્રમાણે દેખવા જઈએ તો ડબલ ઇન્જિનની સરકાર જે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરકાર છે ખેડૂતોની વહારે આવી રહી છે. કેન્દ્ર સરકારે છે કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરેલા છે, જે સારા એવા ભાવ છે. અને સામે ટેકાના ભાવે રાજ્ય સરકાર જે ખરીદી કરી રહી છે એ પણ એક ખેડૂતો માટે શુભ સમાચાર છે. હવે આગળ વાત કરીએ તો ગોંડલ યાર્ડની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં પણ એક નવો રેકોર્ડ નોંધાયો છે. ગોંડલ યાર્ડની અંદર ધાણાની 1.5 લાખ જેટલી ગુણી આવક થઈ હતી અને એની સામે યાર્ડ ઉભરાતા પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. એટલે દર્શક મિત્રો આપણે વિચારી શકીએ કે કેટલી મોટા પ્રમાણમાં આવક થઈ છે. ગોંડલ માર્કેટ એ નાનું માર્કેટ નથી અને એની અંદર 1.5 લાખ ગુણી ધાણાની આવક થઈ. એક સમયે તો માર્કેટ બંધ કરવાનો સમય આવ્યો હતો. સૌરાષ્ટ્રના અગ્રણી ધાણા હબ તરીકે ગોંડલ યાર્ડનો ગણતરી થાય છે. ગોંડલમાં ધાણા સિવાય કપાસ, મગફળી આ બધાનો જણસનો ખરીદ વેચાણ થતું હોય છે. યાર્ડની બહાર વાત કરીએ તો યાર્ડની બહાર 5 થી 6 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી અને અંદાજિત 2000 જેટલા વાહનો યાર્ડની બહાર ઊભા રહેલા હતા. હવે આ યાર્ડ છે એમનેમ યાર્ડની બહાર જે વાહન ઊભા રહ્યા તે એમનેમ નહોતા ઊભા રહ્યા. એનું કારણ હતું મુખ્ય પોષણક્ષમ ભાવ મળતા હતા. હરાજીમાં ખેડૂતોને પ્રતિ મણ 1150થી લઈને 2300 સુધીના ભાવ મળી રહ્યા હતા, જે ટેકાના ભાવને સપોર્ટ કરે છે. અને દેખવા જઈએ તો યાર્ડની અંદર 30,000 થી 40,000 ગુણીનો નિકાલ કરવામાં આવે છે. એટલે એક બાજુ જેટલી આવક થાય છે એટલી બાજુ એનો નિકાલ કરવામાં આવે છે. એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા છે ફૂલ જોશમાં ચાલી રહી છે અને સારા ભાવ અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો રાજી થાય છે. તો ધવલભાઈ અહીંયા આપણે એ કહી શકીએ કે ગોંડલ યાર્ડમાં ધાણાની આવક છે, પર્ટિક્યુલર ધાણાની અંદર છે કે જે ખેડૂતોને સારી પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. તો આની અંદર તમારું શું મંતવ્ય છે? એટલે આપણે હવે ગોંડલ યાર્ડની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. અને ત્યાં આગળ બીજી સિસ્ટમ એક એવી છે કે ટેકાના ભાવ સિવાયની કે તમે માલ વેચા જાઓ તો મોટાભાગની APMCમાં ત્યાં તરત જ પૈસા મળી જાય છે. પરંતુ ગોંડલ યાર્ડ મોટું હોવાના કારણે ત્યાં વેપારીઓ પણ ખૂબ મજબૂત છે અને તેના કારણે તેમને ભાવ થોડો વધારે મળે છે. અને બીજું એવું છે કે ત્યાં આગળ ખરીદવા માટે પણ અલગ અલગ રાજ્યોમાંથી બીજા વેપારીઓ આવ્યા હોય છે, એટલે તેમને એક કરતાં વધુ ઓપ્શન મળી જાય છે. એટલે આના કારણે અહીંયા તેમની જણસ જલ્દીથી વેચાઈ જાય છે અને ખેડૂતને જે પૈસાની જરૂર છે તે તાત્કાલિક પૂરી થઈ જાય છે. એટલે આ બધી પરિસ્થિતિના કારણે આપણે જોઈએ છીએ કે ગોંડલ યાર્ડની અંદર આપણે એક સતત ખરીદી જોઈ રહ્યા છીએ અને ત્યાં આગળ મોટા પ્રમાણમાં ખેડૂતો વેચાણ કરવા આવી રહ્યા છે. એટલે યાર્ડની બહાર પણ 5 થી 6 કિલોમીટરની લાઈન, એટલે સૌથી મોટું યાર્ડ છે. એટલે ત્યાં આગળ અંદર નહીં હોય તો 400 થી 500 ટ્રેક્ટર આવી શકે એટલી મોટી વ્યવસ્થા છે. તેમ છતાં વિચારો કે બારે 5 થી 6 કિલોમીટરની લાંબી લાઈન હોય. અને બીજું કે ત્યાં એક જ જણસ ફક્ત વેચાવા નથી આવતી, ત્યાં આગળ ધાણા છે, કપાસ છે, મગફળી છે. એટલે સૌરાષ્ટ્રમાં જેટલી પણ મોટાભાગની જણસો ઉત્પન્ન થાય છે તે તમામ વેચાવા અહીંયા આગળ આવે છે. એટલે ખેડૂતો તમને નવાઈ લાગશે કે ત્યાં આગળ છે અમરેલી, જૂનાગઢથી જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી વેચાણ કરવા માટે આવતા હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર ધાણા છે ત્યાંનું મોટું એક હબ છે. હવે લાલ મરચાંની આવક પણ શરૂ થશે. ગોંડલ છે તે લાલ મરચાંનું પણ એક મોટું હબ છે. એટલે આ જે ધાણા આવી રહ્યા છે અને તેની ગુણવત્તાના કારણે બહારના વેપારીઓ પણ ખરીદવા આવે છે. એટલે તેના કારણે આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે 5-5, 6-6 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોઈ રહ્યા છીએ. ધન્યવાદ ધવલભાઈ. હવે આગળના એક મહત્વના સમાચાર પર વાત કરીએ તો ખેડૂતો સહાયના ઓનલાઈન ફોર્મ ભરાયા. ખેડૂતો માટે સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ જાહેર કરે છે અને યોજનાઓ માટેના
અનેક પ્રકારના ફોર્મ અને એ રીતના ભરાતા હોય છે. પણ ખેડૂતોની સૌથી વધારે મુશ્કેલી હોય છે કે ઓનલાઈન ફોર્મ ભરાયા ના હોય તો શું કરવું, તો એ લોકો સહાય કે કોઈ પણ સબસિડીથી વંચિત રહી જાય છે. તો એના માટે એ લોકો વંચિત ના રહે એના માટે ગઢડાના રસાળ ગામે જનસેવા રથનો આરંભ કરાવવામાં આવ્યો. આ રથની અંદર એક સરકારી કર્મચારી અને સરકારી કર્મચારીના માણસો એ બધા ભેગા થાય અને કે એક કેમ્પ યોજ્યો હતો. એ કેમ્પની અંદર ખેડૂતોને સરળતાથી તમામ પ્રકારની માહિતી મળી શકે એ રીતની યોજના કરવામાં આવી હતી. કેમ્પ એ રીતે ગોઠવવામાં આવ્યો હતો કે જે ખેડૂતોને ઓફિસ નથી જવાનું પણ ઓફિસ ખેડૂતો સુધી પહોંચી હતી. આ પ્રકારની એક સેવા રથ કરવામાં આવ્યો હતો, જેની અંદર ખેડૂતોને વિવિધ પ્રકારના ફોર્મ કઈ રીતે ભરવા એની માહિતી આપવામાં આવી હતી. દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી, જેની અંદર 7 બારના ઉતારા હોય છે, 8 બારના ઉતારા હોય છે, ખેડૂતનું સીધી લીટીમાં લાઈન છે કે નથી, એના વારસાઈ કરેલી છે કે નથી, એ તમામ પ્રકારની માહિતી એમને સ્થળ ઉપર જ આપવામાં આવી હતી. સાથે સાથે એ લોકોને એ પણ માહિતી આપવામાં આવી હતી કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કે જેમ કે આધાર કાર્ડ તમારી પાસે રાખવું, તમારો ખેડૂત આઈડી નંબર છે એ તમારી પાસે રાખવો, કે જે બેંક એકાઉન્ટ છે એની ડિટેલ તમારી પાસે રાખવી. આ બધી રીતની માહિતી આપવામાં આવી હતી. અને સાથે સાથે એ લોકોને એવું એક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેની અંદર ખેડૂતોને સહાય પાક વીમા કઈ રીતની ચાલે છે, કિસાન ક્રેડિટ કાર્ડ કઈ રીતનું છે, પેન્શન યોજના કઈ છે, અને ખેડૂતો માટે આવાસ યોજના કે જે કેન્દ્ર સરકાર તરફથી ચાલી રહી છે એની બધાની વિગતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ રીતના સમાચારથી આ રીતની માહિતી આપવામાં આવી હતી. હવે આગળની વાત કરીએ તો એક બીજી એક જે રાજ્ય સરકાર તરફથી જે પહેલ ચાલવામાં આવી રહી છે અને જેનો આપણા રાજ્યપાલ છે દેવવ્રતચાર્ય એ એને બહુ જ પ્રમોટ કરી રહ્યા છે, એ છે પ્રાકૃતિક કૃષિ. બારડોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જે ચાલુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર છે જેના ઉપર શહેરીજનો જે છે એ ઝેર મુક્ત શાકભાજી અને ફળો ખરીદી શકશે. જે સામાન્ય રીતે જે આવે કે જે ઓર્ગેનિક ફાર્મિંગ કહેવાય એના માટે એને પ્રમોટ કરવામાં આવેલું છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન ઘર આંગણે મળી રહે અને વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. આ રાજ્ય સરકારની એવી પહેલ છે કે જે લોકો માટે કરવામાં આવી છે અને આ ઉદ્દેશ્યનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન મળે. અને જે વેચાણ કેન્દ્ર જે શરૂ કરવામાં આવ્યું છે તે સોમવારથી લઈને ગુરુવાર સુધી ચાલુ રહેશે અને સાંજે 4 થી 6 દરમિયાન ખુલ્લું રહેશે. અને શહેરના લોકોને ગૌ આધારિત ખેતી ઉત્પાદન વસ્તુ મળશે. એ ટૂંકમાં ઝેર મુક્ત ખેત પેદાશો કહેવાય નાગરિકોને મળશે. તો ધવલભાઈ અહીંયા મારે પ્રશ્ન એ થાય છે કે પ્રાકૃતિક ખેતી ચાલી રહી છે અને સામે રાસાયણિક મુક્ત ખેતી, બરાબર. હવે આની અંદર સરકારની પહેલ જે છે એ લોકોના સારા સ્વાસ્થ્ય માટે થઈ રહી છે, તો આના વિશે તમારું વધારે શું કહેવું છે? એટલે આપણે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને જે રીતે રાજ્યપાલ સતત એક પ્રાકૃતિક ખેતીની પહેલ કરી રહ્યા છે, બજેટની અંદર પણ તેના માટે ફાળવણી કરવામાં આવી છે, કેન્દ્રીય બજેટમાં પણ ફાળવણી કરવામાં આવી છે. અને આ બધાની વચ્ચે આપણને ખ્યાલ છે કે વડાપ્રધાને પણ એક નવું જે અભિયાનો શરૂ કર્યા છે તેની અંદર ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવો, એટલે કે તમે જે વપરાશ કરતા હો તેના 10% સુધીનો. એટલે આ બધી પરિસ્થિતિની વચ્ચે જે રાજ્યપાલ સતત અલગ અલગ ગામોમાં જઈ રહ્યા છે, ગામના લોકોને જાગૃત કરી રહ્યા છે. અને બીજું કે જે શહેરી જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે તેના કારણે એ શહેરીનો મોટો વર્ગ એવો છે કે જેમને સારી ગુણવત્તાવાળી વસ્તુ જોઈએ છે, કેમિકલ મુક્ત, તેનો ઉપયોગ પણ અહીંયા સારા પ્રમાણમાં થઈ રહ્યો છે. એટલે બધા અહીંયાને લાભ થઈ રહ્યો છે, તે પૈસા આપવા માટે તૈયાર છે, પરંતુ ઘણીવાર વસ્તુ નથી મળતી. એટલે આવી બધા પ્રયોગોના કારણે જે સીધો ઘણી જગ્યાએ એવું છે કે આપણે બોટાદના ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમનો માલ સીધો મુંબઈમાં વેચી રહ્યો છે, તેમને સીધા ગ્રાહકો જોડે ટાઈપ કરી દીધા છે કે તે ગમે ત્યારે આવીને ચેક કરી શકે છે તેમના ખેતરમાં કે ત્યાં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, અને તેમની પ્રોડક્ટ સીધી મુંબઈ જાય છે અને તેમને સારો ભાવ પણ મળી રહે છે. એટલે શહેર વિસ્તારમાં ઘણા બધા લોકો સારા ભાવ આપવા તૈયાર છે, પરંતુ તે સારી ગુણવત્તાની પ્રોડક્ટ માગે છે. એટલે આવી પ્રાકૃતિક ખેતીના કારણે થશે એવું કે યુરિયા ખાતરનો ખર્ચો બચશે, જમીનની ગુણવત્તા સુધરશે, એટલે થોડો એની અંદર સમય લાગતો હોય છે અને ખેડૂતને વધુ આવક પણ થશે. એટલે રાજ્યપાલની આ જે સતત પહેલ છે તે ગુજરાતના ખેડૂતોની જે જીવન પરિવર્તન છે તેમાં એક ચોક્કસ કામ લાગશે. જી આભાર ધવલભાઈ. હવે આપણે આગળ એક સમાચાર જોઈશું કે હોળી ધૂળેટીની રીતે ક્યાં માર્કેટો બંધ રહેશે, સાથે સાથે એ પણ જોઈશું ગરમીનો પ્રકોપ ક્યાં વર્તાશે. એ પહેલાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ, જેના જે છે હોળી ધૂળેટીના તહેવારો. સામાન્ય રીતે હોળી ધૂળેટીના તહેવારોના દિવસે માર્કેટો બંધ રહેતા હોય છે, 1 દિવસથી લઈને 2 દિવસથી લઈને 4 દિવસથી.
પણ અહીંયા સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ડીસા માર્કેટ જે છે એ 10 દિવસ માટે બંધ રહેવાનું છે. ડીસા માર્કેટ 1 તારીખથી લઈ 10 તારીખ સુધી, એટલે 1 માર્ચથી લઈ 10 માર્ચ સુધી બંધ રહેશે. જે ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું કે ડીસા માર્કેટમાં જે લોકો પોતાની જણસો વેચવા જાય છે એ લોકોએ ધ્યાન રાખવું કે 10 દિવસ માર્કેટ બંધ રહેશે. અને આ સાથે સાથે બીજી વાત કરીએ તો થરાદ માર્કેટમાં એ પણ 4 દિવસ બંધ રહેશે. સાથે સાથે હિંમતનગર યાર્ડ છે 4 માર્ચ સુધી બંધ રહેશે. અને જે તહેવારોના સમયની અંદર જે હરાજી કરવામાં આવે છે, હરાજીની કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. ખરીદ વેચાણ ત્યાં થશે નહીં. અને આ દરેક લોકલ એપીએમસી માર્કેટ છે એ લોકોએ પોતાના તંત્રએ ત્યાં જાહેર કરેલું છે કે માર્કેટ ક્યાં અને કઈ તારીખ સુધી બંધ રહેશે. તો દરેક ખેડૂત મિત્રોએ આ વાતની નોંધ લેવી. અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગની માર્કેટ છે એ 3 થી 4 દિવસ માટે 4 અને 5 તારીખ સુધી તો બંધ રહેવાની છે. 4 તારીખ સુધી બંધ રહેશે, 5 તારીખથી રાબેતા મુજબ થશે. તો આ રીતનો આ એક મહત્ત્વના સમાચાર છે જે દરેક ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હવે આગળની વાત કરીએ તો રાજ્યના અન્નદાતાઓ માટે જે છે સરકાર છે જે બહુ મહત્ત્વનું કામ કરેલું છે. અને આ જે વાત છે રાજ્યના સરકારી એટલે ખેડૂતો માટે જે વાત કરી છે અન્નદાતાઓ માટેની, એ આપણીને પણ મિઝોરમ સરકારે વાત કરી. મિઝોરમ સરકારે એક નવી સરસ રીતની એક પહેલ કરેલી છે જેની અંદર ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવશે. અને આ આશયથી ખેડૂતોને નાણાકીય સહાય અને સુરક્ષા પૂરી કરવામાં આવશે. જેની અંદર કુદરતી આફતો, કીટકોનો હુમલો અને પાકને લાગતા જે રોગ છે એમાં જે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એની અંદર રાજ્ય સરકાર છે ખેડૂતોને મદદ કરશે. સાથે સાથે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વ્યાપક વીમો યોજના પણ લાવવાની યોજના બનાવી રહી છે. અને રાજ્યના વિધાનસભામાં કૃષિ મંત્રી પીસી વનલાલ રૂટાએ આ માહિતી આપીને વિધાનસભાને માહિતગાર કરી હતી. આ યોજનાની અંદર જોવા જઈએ તો ડાંગર, આદુ, મિઝોરમના જે મિઝોરમ મરચાં છે જે મતલબ કે વિશ્વવિખ્યાત છે, એ મરચાં, કોબી અને રીંગણના તમામ પાકના સમાવેશ કરવામાં આવે છે. અને જો વાત કરવામાં આવે છે ટાટા EIG જનરલ કંપની સાથે એની સાથે કોલોબરેશન કરવામાં આવ્યું છે. અને નાના જે અને મહત્ત્વની વસ્તુ છે કે જે નાના સીમાંત ખેડૂતો છે એના માટે 10% જ પ્રીમિયમ ભરવાનું રહેશે, 90% ખર્ચો સરકાર ઉઠાવશે. પણ નાના ખેડૂતો એટલે એવા છે કે જેમની પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે એ ખેડૂતોની. મધ્યમ કદના જે ખેડૂતો છે એ લોકો પાસે એક હેક્ટરથી 5 હેક્ટર જમીન હોય તો ખેડૂતોને 20% જ પ્રીમિયમ આપવાનું રહેશે. 80% જે પ્રીમિયમ છે જે સરકાર ભોગવશે. અને સાથે સાથે જે મોટા કદના છે જેની પાસે 5000થી વધારે હેક્ટર જમીન છે એ ખેડૂતોને 50% પ્રીમિયમ ભરવાનું રહેશે, 50% સરકાર ભરશે. તો આ રીતની પ્રારંભિક તબક્કે મિઝોરમ સરકારે ચાલુ કરવામાં આવી છે. તો ધવલભાઈ મારે તમને એ પૂછવું છે કે આ જે યોજના છે જે મિઝોરમ સરકારે ચાલુ કરી છે, આપણા ત્યાં પણ ગુજરાતમાં પણ પાક વીમા યોજના, ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, તો એનો ખેડૂતો કઈ રીતે લાભ ઉઠાવી શકે છે અને ખેડૂતોને કયો લાભ મળી રહ્યો છે? આપણે અહીંયા પહેલાં યોજના ચાલુ હતી પરંતુ હાલમાં બંધ છે. આમાં શું છે કે દરેક રાજ્ય સરકારની અલગ અલગ પોલિસી હોય છે ને તે પ્રમાણે વળતર આપવામાં આવતું છે. હવે આપણે અહીંયા પાક વીમા યોજના હાલમાં બંધ છે, પરંતુ જે રીતે અહીંયા હવે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું ખેડૂતોને દિવાળી બાદ, તો ત્યાં આગળ એક સીધી વળતર રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરીને આપ્યું હતું. એટલે અને બીજું કે મિઝોરમ જોવા જઈએ તો એક નાનું રાજ્ય છે ને અહીંયા આપણે ગુજરાતમાં પ્રમાણમાં ખેતીઓ થતી છે, તે પહાડી રાજ્ય પણ છે. એટલે અહીંયા જે ખેતીનું પ્રમાણ વધારે છે એટલે રાજ્ય સરકાર પોતાનું બજેટ કઈ રીતનું છે, કઈ રીતની યોજનાઓ છે, ખેડૂતોની પાક કઈ રીતે છે તે પ્રમાણે અહીંયા પોતાની યોજનાઓ જાહેર કરતી હોય છે. એટલે આપણે અહીંયા આગળ રાજ્ય સરકાર જે અધિકારીઓ છે તે તેમના બજેટ અને આ બધી અલગ અલગ પરિસ્થિતિ જોઈને અહીંયા પોતાની રીતે એક નિર્ણય લેતા હોય છે. તો ધવલભાઈ એમાં મારે એક વસ્તુ જાણ્યું કે પ્રધાનમંત્રી બીમા યોજના છે એનો ડાયરેક્ટ ખેડૂતોને સીધો કોઈ લાભ મળી શકે કે ના મળી શકે? એટલે અત્યારે હાલમાં આ યોજના અંતર્ગત પ્રીમિયમ લેવામાં નથી આવી રહ્યું, પરંતુ ત્યારે સરકારે જ્યારે ફરીથી શરૂ કરશે આ અંગેની જ્યારે જાહેરાત કરશે ત્યારે ખેડૂતો આ અંગેનો લાભ લઈ શકે છે. ધન્યવાદ ધવલભાઈ. હવે એક બીજા મહત્વના સમાચાર પર વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં માર્ચ મહિનાથી એટલે 15 માર્ચ પછી અસહ્ય ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી 10 દિવસમાં રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થવાનો નથી, મતલબ કે ના કોઈ માવઠા કે વાદળછાયા વાતાવરણની એવી કોઈ સંભાવના નથી. પણ ખેડૂતો માટે રાહતની સમાચાર છે. પણ હવામાન શાસ્ત્રી જે જાણીતા ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં તીવ્ર ગરમી પડી શકે છે, એ બી 15 માર્ચ પછી. અને 18 માર્ચ પછી તો વાતાવરણ એવું હશે કે જાણે સૂરજ આગ ઓગશે. એમનું કહેવાનું મતલબ એવો છે કે 18 માર્ચ પછી રાજ્યનું તાપમાન
સામાન્ય રીતે 35 ડિગ્રી ઉપર જતું રહે તો નવાઈની વાત નથી. અને એમને એ પણ કીધું કે એપ્રિલ મહિનામાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે, જે અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે સાથે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને એમાં કોઈ માવઠા કે વરસાદની સંભાવના નથી. તો ધવલભાઈ, અહીંયા મારે એ પૂછવું છે કે આ આકરો શિયાળો રહ્યો, એ પછી હવે આકરો ઉનાળો આવશે, અને આની અંદર જે હવામાનની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે એની અંદર આપણે ખેડૂતોને શું ધ્યાન રાખવા જેવું છે? એટલે હાલમાં હવે અત્યારે તો ક્યાં માવઠા જેવી આગાહી નથી, પરંતુ હવે જે ખેડૂતોને પોતાના ઘઉં તૈયાર થવા લાગ્યા છે તેમને અહીંયા હવે તે લઈને એપીએમસીમાં પહોંચાડી દેવા જોઈએ, વેચાણ કરી દેવું જોઈએ. જો સારો ભાવ મળતો હોય તો ઓછા ભાવે કે નુકસાનીથી વેચવાની કોઈ જરૂરિયાત નથી. એટલે અને આબોહવા પરિવર્તન આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે, અને સ્વાભાવિક છે કે હવે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે, એટલે આપણે માર્ચની શરૂઆતથી ધીમે ધીમે ગરમીનો વધારો જોતા આવીએ છીએ. એટલે અહીંયા એવી કોઈ ખાસ વસ્તુ નથી કે જેના કારણે શરૂઆતથી જ આખરી ગરમી પડશે, તે એક વસ્તુ છે, પરંતુ હાલમાં તેના કારણે કોઈ નુકસાન થઈ શકતું હોય તેવી ક્યાંય આપણને સ્થિતિ જોવા નથી મળી રહી. એટલે અહીંયા ખેડૂતોએ કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. ધન્યવાદ ધવલભાઈ. તો ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો, આપણે આ સમાચારની અંદર આપણે જોયું કે રાજ્ય સરકાર કઈ રીતે ખેડૂતોને વહારે આવી છે. સાથે સાથે એ કીધું કે હોળી ધૂળેટીમાં માર્કેટો ક્યાં બંધ રહેશે. આ બધા સમાચારની વિગતવાર આપણે માહિતી મેળવી છે. પૂરું કરો.